આજ તો તમારા ભાઈને કડિયા કામ કરવું પડ્યું. જય દ્વારકાધીશ મિત્રો, આપણે આજે જવાનું હાલીને વાડી જઈએ સોપડો લઈને. કેમ ખબર? કેમ કે પપ્પા ભેગી રીલ ઉતારવાની છે એટલે આપણે વાડી બાજુ રવાના થઈ ગયા. પણ હાઈસલા કેમ એટલા ઢગલા પડ્યા? કેને કર્યું કે બધું? જેને કર્યું એને આપણે તો વાડી જવા કામ ને પૂગી ગયા આપણે વાડીએ. અને આયા આવીને જોઈતા તો અટાણે લાઈટ છે એટલે કે 3 ફેસ લાઈટ અટાણે હાલે. જયદીપભાઈ ઘઉંમાં પાણી વારે છે. અટાણે 3 ફેસ લાઈટ જવાનું ટાણું થઈ ગયું. કઈ જાય તો આપણે ખબર નથી. ત્યાં તો લાઈટ વહી ગઈ હતી ને પાછી આવી. ત્યાં તો જયદીપભાઈ કે જોતા 3 ફેસ એક નહીં તો આપણે ત્યાં ગયા જોયું પણ 3 ફેસ તો નથી વહી ગઈ. તો જયદીપભાઈ ડ્યુટી પૂરી થઈ ગઈ. આ હું લે એને કડિયા કામ ચાલુ કર્યું. તો અમારા નવા કડિયા હે. આ કડિયા કામ કેમ ચાલુ કર્યું ખબર? કેમ કે આપણે રીલ શૂટ કરવાની હતી એટલે થઈ ગઈ આપણી કુટી રેડી ને આપણે લગાડવા માંડ્યા. આ રીલ શૂટ તો થઈ ગઈ પણ તમારા ભાઈનો હાલ તો જો હાવ કેવો થઈ ગયો હે. લાગુ ને એકદમ સોખો કડિયા કામ કરવા વાળો. અને પપ્પા ગયા તા બહાર, ત્યાંથી આવતા તો ઘૂઘરા લેવા મારા હાટુ. હાલો ઘૂઘરા ખાઈ લે. જોતા ગરમ ગરમ કેવા એકદમ જોરદાર લાગે. અને આપણે ઘૂઘરા ખાઈ લીધા જોઈ લ્યો હાંજ થઈ ગઈ. સૂર્ય તો જો કેવો મસ્તીનો દેખાય. એવો વ્યૂ એકદમ જોરદાર આવે. તો મહિલોની બધા ઉપર સડ્યા હતા. આપણે સડવાને કાય કરી લહરી જતા પણ જેમ તેમ કરીને ઉપર સડી ગયા. ઉપર તો સડી ગયા ને આયા તો મહિલાના મામા આવ્યા હતા. આ ધૂળના ઢગલા ઉપર ઉભાની મજા આવે. એકદમ જોરદાર કામકાજ આલે. પછી આપણે હેઠે ઉતરી ગયા. બાકી આજનો મિલ્યો ગાજ પૂરો.